નમસ્તે દોસ્તો, આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણું પહેલું ચેપ્ટર છે ઇતની શક્તિ હમે દેના દાતા, એના અભ્યાસના પ્રશ્નો જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા તેમાંથી અભ્યાસના 5 પ્રશ્નોની ચર્ચા આપણે મિત્રો ગત વિડીયો લેક્ચર સુધીની અંદર એ કરી ચૂક્યા છે. તેમજ તમને સાથે સાથે જે આ બોર્ડ ઉપર અહીંયા આપવામાં આવેલું હોમવર્ક છે એની અંદર પ્રશ્ન નંબર 3 મિત્રો આપવામાં આવેલો હતો કે ભાઈ બારિશ હોની ચાહીએ યા નહીં. એમાં પણ તમે હોમવર્કની અંદર તમારી બુકની અંદર એ તમારા પોતાના વિચારોથી વરસાદ વિશે કે ભાઈ વરસાદ થવો જોઈએ કે ન થવો જોઈએ, થવો જોઈએ તો શું કામ થવો જોઈએ, ન થવો જોઈએ તો શા માટે ન થવો જોઈએ, એટલે કે એના ફાયદા અને ગેરફાયદા એના વિશે તમારા પોતાના મૌલિક વિચારો દ્વારા તમારે એ લખવાનું તમને આપેલું હતું, જે તમે સારી રીતે લખ્યું હશે, જે તમારી મૌલિક શક્તિ વિકસાવવા માટે તમારી વિચાર શક્તિ ખીલે એના કારણે તમારે મૌલિક રીતે કાલ્પનિક રીતે વસ્તુ વિચારીને લખવાની. તો અહીંયા હવે પછી આપણે છેલ્લો પ્રશ્નની ચર્ચા કરી. સંયુક્તાક્ષરની અંદર જુદા જુદા શબ્દો દ્વારા અલગ શબ્દો બનતા હતા, એના આપણે વાક્યો પણ બનાવ્યા હતા કે ભાઈ ન પ્લસ ન બરાબર ન ઉપરથી અન ખેત में पैदा होता है, फिर द प्लस द એટલે કે ધ બુદ્ધ શબ્દનો આપણે વાક્ય પ્રયોગ કર્યો. એટલે કે સંયુક્તાક્ષરના આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ શીખી ગયા છીએ અને અહીંયા ફરી પાછા એ મહાવરા માટે તમને આપવામાં આવેલા જે 8 શબ્દો છે એમાં એ 8 શબ્દો આપણે જોડાક્ષર જેને સંયુક્તાક્ષર તરીકે નવા શબ્દોનું ઘડતર કરીને એ શબ્દના આધારે આપણે વાક્ય બનાવતા મિત્રો શીખી ગયા. હવે પછી छठो प्रश्न मित्रों, इस काव्य में टेप रिकॉर्डर के माध्यम से अपनी कक्षा में सुनाइए. એટલે કે આ કાવ્ય છે તમારે મોબાઈલની અંદર ટેપ રેકોર્ડર દ્વારા તમે સર્ચ મારીને આ જે આપણું પ્રાર્થના કાવ્ય છે એને તમે મિત્રો મોબાઈલની અંદર સરસ રીતે સાંભળી અને એનો રાગ તમે શીખી શકો છો. ઘણા મિત્રોને એ ગાતા પણ આવડતું હશે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. આ પ્રકારનો મિત્રો રાગ છે. તમારી સામે એક પંક્તિ ગાવાનો એ પ્રયાસ કર્યો, જે રીતે સરસ મજાનું પ્રાર્થના ગીત તમે ગાતા શીખી શકો છો. તો હવે મિત્રો આપણે અહીંયા સ્વાધ્યાયની અંદર થોડાક પ્રશ્નો આપવામાં આવેલા છે, એ પ્રશ્નોની ચર્ચા કરી. એટલે કે આજે આપણે સ્વાધ્યાયના જે આપણને કુલ 5 પ્રશ્નો આપેલા છે, 5 પ્રશ્નોની અંદર પહેલો અને બીજો પ્રશ્ન અહીંયા ટૂંકમાં સરસ રીતે આગળના અભ્યાસની અંદર શીખેલા પ્રશ્નો આધારિત હશે, એટલે તમને પણ એ સરળતાથી એ આવડી જશે. તો અહીંયા સ્વાધ્યાયના પહેલા પ્રશ્ન છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. મિત્રો એ અહીંયા તમારી સામે આપણે મૌલિક ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન મિત્રો આપવામાં આવેલો છે, હું તમને બોર્ડ ઉપર લખીને સમાન તુક વાલે યાની કે સમાન પ્રાસ વાલે શબ્દ લીખીએ. એટલે કે એક શબ્દને આધારે આપણે 1, 2 કે 3 કે એનાથી વધારે શબ્દો એ સમાન પ્રાસવાળા આપણે સરસ રીતે લખી શકીએ છીએ. તો મિત્રો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો તમારું પુસ્તક પણ સાથે રાખજો. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં તમે એ પ્રશ્નના જવાબ મૌલિક રીતે સાંભળીને લખી પણ શકો છો, અથવા તો એને યાદ રાખીને પણ એ તમે સાંભળીને યાદ પણ રાખી શકો છો. તો મિત્રો એકદમ સરસ અને ટૂંકા પ્રશ્નો છે, 1-2 વાક્યની અંદર જેના જવાબ છે. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખીએ. એમાં પ્રશ્ન નંબર 1 છે મિત્રો કે ભાઈ હमें कैसे रास्ते पर चलना चाहिए, क्यों. એ કાવ્યના આધારે કે ભાઈ આપણે કેવા રસ્તા ઉપર ચાલવું જોઈએ, શા માટે, क्यों. तो दोस्तों हम बता सकते हैं कि भाई हमें नेकी यानी कि सच्चाई या तो ईमानदारी के रास्ते पर चलना चाहिए, ताकि इससे हमारे जीवन में सुख और शांति हमें मिलती. तो आ रीते मित्रों सरस रीते આપણે એનો જવાબ આપવાનો છે. આપણને 1 માર્ક્સની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ કે ભાઈ हमें कैसे रास्ते पर चलना चाहिए, क्यों. તો આપણે કેવું છે કે हमें
नेकी या तो सच्चाई या तो ईमानदारी के रास्ते पर चलना चाहिए, ताकि जिससे हमें अपने जीवन में यानी कि हमारे जीवन में हमें सुख और शांति मिलती है कि भाई આપણે ઈમાનદારીના પ્રામાણિકતાના નિષ્ઠાના અથવા તો સચ્ચાઈના રસ્તા ઉપર ચાલશું તો જ આપણને આપણા જીવનની અંદર આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ છે મળી શકશે। પરંતુ આપણે જો ઈમાનદારી ચૂકી જશું, ઇન્સાનિયત ચૂકી જશું તો આપણને જીવનની અંદર સુખ શાંતિની અનુભૂતિ ક્યાંય નહીં થાય। એટલા માટે જીવનમાં ખરેખર ઈમાનદારીના રસ્તા ઉપર, નેકીના રસ્તા ઉપર, પ્રામાણિકતાના રસ્તા ઉપર અથવા તો સચ્ચાઈના રસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ, એવું આપણને આ પ્રાર્થના ગીતમાંથી સરસ મજાનો ઉપદેશ મળે છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે આને વાલા કલ કેસા હોગા, એટલે કે ભાઈ આપણો આવનારો કાલ એટલે કે આપણે આવનારી દિવસ છે, આવનારી કાલ છે એ કેવી હોવી જોઈએ તો કેવી હશે। તો આના આધારે આપણે એવું કહી શકીએ કાવ્યના આધારે કે हमारा आने वाला कल बीते हुए कल से अच्छा होना चाहिए, એટલે કે આપણે આવનારી કાલ છે ને એ ગઈ કાલની એટલે કે વીતેલી જે કાલ હતી એના કરતાં વધારે સારી હોવી જોઈએ, સુંદર હોવી જોઈએ, જેથી કરીને અમને આપણા જીવનની અંદર આપણને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે। હંમેશા આપણે એવું જ વિચારીએ ને કે ભાઈ આપણો આવનારો સમય છે હંમેશા સારો હોય, હંમેશા શુભ હોય, એ ક્યારેય પણ નબળો હોવો જોઈએ નહીં। એટલા માટે આપણે એવું કહી શકીએ ભાઈ આને વાલા કલ हमारा बीते हुए कल से भी अच्छा होना चाहिए, सुंदर होना चाहिए या तो सुनहरा होना चाहिए। आ प्रकारना मित्रों जवाब आपी शकाय। त्यार पछी प्रश्न नंबर 3 से हम ईश्वर से कैसी जिंदगी की कामना करते हैं कि भाई આપણે ઈશ્વર પાસેથી કેવી જિંદગીની આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, કામના વ્યક્ત કરીએ છીએ, मनोकामना करके तो આપણે કહી શકીએ कि भाई हम ईश्वर से ऐसी जिंदगी की कामना करते हैं कि हे ईश्वर तू हमें जितनी भी जिंदगी दे वह अच्छी दे। इसी प्रकार हम ईश्वर से कामना करते हैं दोस्तों। कैसे कामना करते हैं कि हे ईश्वर तू हमें जितनी भी जिंदगी दे वह अच्छी दे, भली दे। इसी प्रकार से हम ईश्वर से ये प्रार्थना करते हैं। सरस ए रीते આપણે સરળતાથી એકદમ ટૂંકા જવાબ આપણે મિત્રો એક વખત સાંભળવાથી પણ તમે એને સરળતાથી સમજી શકીશો। પછી પ્રશ્ન નંબર 4 જો પુસ્તક પણ સાથે રાખજો મિત્રો, દોસ્ત તમને ખ્યાલ આવશે પ્રશ્ન શું છે અને એનો જવાબ છે એ શું આવે છે। હવે ચોથો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે हमारे मन में कैसी भावना नहीं होनी चाहिए। મિત્રો આપણે કાવ્યની અંદર વારંવાર અગાઉ પણ ભણી ચૂક્યા કે ભાઈ આપણા મનની અંદર કેવી ભાવના, કેવો ભાવ न होवो જોઈએ। तो આપણે કહી શકીએ कि भाई हमारे मन में किसी से बदला लेने की भावना नहीं होनी चाहिए, यानी कि प्रतिशोध शब्द का प्रयोग किया गया है कि भाई हमारे मन में किसी से प्रतिशोध यानी कि बदला लेने की भावना, जो प्रतिशोध होने की भावना हमारे मन में नहीं होनी चाहिए कि कोईनी पण साथे ये बदलो लेवानी भावना मित्रों अपना मन में क्यारे होवी जोईए नहीं। कदाच अपनो मित्र है सॉरी कि भाई आपनो कोई पण दुश्मन हो तो एमना प्रत्ये दुश्मनावट राखवानी भावना अथवा तो कोई व्यक्ति आपको खराब करे, कोई बुरू करे तो पण आपणे एना प्रत्ये क्यारे दुश्मनावट राखवी, एना प्रत्ये बदलो लेवो एवी भावना ए क्यारे पण आपणा मननी अंदर क्यारे पण जन्मवी जोईए नहीं। एवी आपणे भगवान पासेथी ईश्वर पासेथी आपणे प्रार्थना करवानी छे। पछीनो આગળનો પ્રશ્ન છે કે ભાઈ हमें किसके बारे में सोचना चाहिए। मित्रों આપણે કોની વિશે વિચારવું જોઈએ, કોના વિશે सोचना यानी कि विचारવું कि આપણે કોના વિશે વિચારવું જોઈએ तो हमें ये सोचना चाहिए दोस्तों कि हमने दूसरों के लिए क्या किया है। કેવું વિચારવું જોઈએ કે આપણા માટે તો આખા જગતની અંદર દરેક માણસ પોતાના માટે તો બધું જ કરતો હોય છે, પણ બીજા માટે માણસ જો કંઈક કરે એ માણસની મહાનતા છે। એટલા માટે આ પ્રશ્નનો સરસ મજાનો આપણે આ પ્રકારનો જવાબ કે हमें ये सोचना चाहिए, हमें क्या मिला है ये नहीं सोचना चाहिए, पर हमें ये सोचना चाहिए कि हमने दूसरों के लिए क्या किया है। क्या सोचना चाहिए कि भाई हमने दूसरों के लिए क्या किया है, बीजा माटे आपणे शुं कर्युं छे ये आपणे विचारवुं જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 है हमारा मन पावन कैसे बनेगा।
दया भाव राखवाथी करुणा એટલે મિત્રો दया એટલે કે हमारा मन करुणा के जल से पावन यानी कि पवित्र बनेगा। फिर 7वां सवाल है कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है? क्यों? कि भाई अपना आ काव्य ની અંદર इतनी शक्ति हमें देना दाता है, काव्य में कैसा जल बहाने की प्रार्थना की गई है? तो हम कहेंगे कि भाई हमें कविता में करुणा का जल बहाने की प्रार्थना की गई है, क्योंकि उससे सबका जीवन पवित्र और पावन हो उठेगा। क्या फायदा होगा कि भाई हमें करुणा का जल बहाएंगे, दया का जल बहाएगा, जिसके कारण यानी कि उससे सभी का जीवन पवित्र बनेगा, पावन बनेगा, सुखी बनेगा, प्रसन्न बनेगा। ऐसा फायदा होगा। जो दरेक व्यक्ति एक बीजा प्रत्ये प्रेम भाव दया भाव राखशे तो दरेकનું जीवन છે એ પવિત્ર બનશે, પાવન બનશે। અને એટલા માટે પ્રસ્તુત પ્રશ્નનો જવાબ આપણે એવું આપી શકીએ કે ભાઈ इस कविता में हमें करुणा का जल बहाना चाहिए ताकि इससे सभी का जीवन पावन बने या तो पवित्र बने। और अंतिम जो 8वां प्रश्न है किसकी रचना का अंत नहीं होना चाहिए? कि भाई छेल्ले काव्य ने मित्रों આપણે છેલ્લે काव्य પૂર્ણ કર્યું ત્યારની પંક્તિની અંદર આ વાત આપણે કરવામાં આવી છે कि भाई किसकी रचना का अंत नहीं होना चाहिए? तो हम बता सकते हैं कि ईश्वर की बनाई हुई ये सृष्टि यानी कि ईश्वर की ये रचना जो है आदि अनादि से चली आ रही है और आगे चलेगी, इसका अंत कभी नहीं होना चाहिए। गमशे तुमने कि बेटा आ सृष्टि से આપણું આ જીવન છે, આ સમાજ છે, આ દુનિયા છે, આખી નષ્ટ થઈ જાય તો એટલા માટે कि भाई ये ईश्वर की बनाई हुई ये जो सृष्टि है, ये विश्व है, ये दुनिया है, इसका कभी भी अंत नहीं होना चाहिए, यानी कि वह कभी नष्ट नहीं होनी चाहिए, क्योंकि ये ईश्वर की बनाई हुई रचना है, ईश्वर की बनाई हुई सृष्टि है। और एक ईश्वर की बनाई हुई सृष्टि का, उनकी रचना का कभी भी अंत नहीं होना चाहिए। तो आ प्रकार मित्रों सरलताथी આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો एकदम सरल से જે અહીંયા તમારી સામે વ્યક્ત કર્યા। હવે પ્રશ્ન નંબર મિત્રો બીજો છે આપણો જેની અંદર कि भाई उदाहरण के अनुसार समान तुक वाले, प्रश्न नंबर 2 कि भाई उदाहरण के अनुसार समान तुक वाले यानी कि शब्द लिखिए। अपने मित्रों उदाहरण આપવામાં આવ્યું છે સમાન तुक वाले અથવા તો પ્રાસ વાળા શબ્દ પણ આપણે કહીએ, તુકાંત શબ્દ પણ એને કહી શકાય, तुक वाले या तो तुकांत। જેની અંદર અંત એક સમાન આવતો એવા શબ્દો तुक वाले प्रास वाले આ શબ્દો પણ મિત્રો આપણે પહેલા સેમેસ્ટરની અંદર શીખી ગયા છે। જેમાં આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે લડાઈ, તેના માટેના લડાઈ એટલે કે દરેક જગ્યાએ અંતે ઈ શબ્દનો પ્રયોગ થાય છે એટલે સમાન तुक થઈ જાય। ઈ છે કે લડાઈ તો ઉતરાય, કમાય, બુનાઈ, ધુલાઈ, પઢાઈ, સિલાઈ, દરેકની જગ્યાએ છેલ્લે અંતે तुकांत अंतનો શબ્દ ઈ આવે છે એટલે કે હરખા પ્રાસ મળે છે कभी कभी है। इस प्रकार કે ભાઈ દરેકનો અંત છે એ હંમેશા એક જ સમાન આવે છે। તો એની અંદર આપણે મિત્રો અહીંયા કુલ 6 શબ્દો આપવામાં આવ્યો છે। તો પહેલો શબ્દ છે મિત્રો શું આપેલું છે? લતાએ।
બીજો શબ્દ આપણો છે સુંદરતા, ત્યાર પછીનો શબ્દ છે ગ્વાલિન, પછીનો શબ્દ છે લિખાવટ, પાંચમો શબ્દ છે સુનકર અને છેલ્લો શબ્દ અહીં આપવામાં આવ્યો ચીડિયા। તો અહીં આપણને આપવામાં આવેલા છે આ બધા જ શબ્દો છે જેની અંદર આપણે મિત્રો અહીંયા જેમ આપણને ઉદાહરણ આપેલું છે ભાઈ ઉતરાય તો કમાય, તો અહીંયા પણ લતા એ તો એના ઉપરથી આપણે એ પ્રકારના દરેક શબ્દો છે લખવા જોઈએ, જે આપણે કેટલાક શબ્દો ઉદાહરણ સાથે આપણે લખીએ છીએ જેની અંદર લતા એ તો કથા એ, પછી प्रथा ए, व्यथा ए, गाथा ए, आ रीतना शब्दों तमे पण आ रीतना घણા બધા શબ્દો બતાવી શકીએ કે પ્રથા એ, વ્યથા એ, ગાથા એ, અથવા તો ત્યાર પછી છે સુંદરતા શબ્દ, તો સુંદરતા તો માનવતા, दानवता, सफलता, પછી આગળ આપણે નવો શબ્દ ઉમેરી શકીએ શ્રેષ્ઠતા, સરળતા, ઘણા બધા શબ્દો દરેક જગ્યાએ છે સમાન તુક આવે। પછી ત્યાર પછી ગ્વાલિન શબ્દ, તો ગ્વાલિનના આધારે આપણે શબ્દ બનાવી શકીશું કે ભાઈ માલિન, તેલી, પછી દરજી, આ પ્રકારે અલગ અલગ શબ્દો ઘણા બધા તમે પણ તમારી રીતે વિચારીને મિત્રો મૂકી શકો। સમાન તુક એટલે કે દરેક જગ્યાએ છેલ્લે અહીંયા એ, તા, પછી દ, એ પ્રકારના કોઈ પણ શબ્દો તમારા એ શબ્દકોશને આધારે તમે મૌલિક રીતે વિચારીને શબ્દો મૂક્યો। ત્યાર પછીનો શબ્દ છે લિખાવટ, તો બનાવટ, રોકાવટ, બનાવટ, રોકાવટ, થકાવટ, ગભરાહટ, અર્થાત છેલ્લે आहट, આ પ્રકારના શબ્દો। ત્યાર પછી સુનકર, તો પઢકર, लिखकर, कहकर, लिखकर, कहकर, અને છેલ્લે નો શબ્દ છે આપણને આપેલો છે ચૂડિયા, તો ગુડિયા, ગુડિયા, ચૂડિયા, गुड़िया, गुड़िया, चूड़िया, आ प्रकारना असंख्य शब्दों से मित्रों તમારી રીતના તમે સરળ રીતે લખીને કરી શકો છો। બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો છે જ્યાં તમારે જરૂર પડે તો તમે લખી પણ લેશો, તમારી બુકની અંદર પુસ્તકની અંદર પણ તમે પેન્સિલથી આ શબ્દોને લખી શકો। જેવી રીતે મિત્રો અહીંયા ફરી પાછું તમારી સામે રિપીટ કરું, લતાએ, કથાએ, પ્રથાએ, વ્યથાએ, ગાથાએ, સુંદરતા, માનવતા, દાનવતા, સફળતા, શ્રેષ્ઠતા, ત્યાર પછી ગ્વાલી, માલી, તેલી, દરજી, સુનારી, એ શબ્દ આપી શકીએ। પછી લિખાવટ, એના પરથી બનાવટ, રૂકાવટ, થકાવટ, ગભરાવટ, સજાવટ, આવો શબ્દ પણ આપણે કરી શકીએ। પછી આગળ સુનકર, પઢકર, लिखकर, कहकर, बोलकर, આવા શબ્દો કરી શકીએ। છેલ્લે
ચીડિયા, ગુડિયા, ગુઢિયા, ચૂડિયા, આ બધા સમાન પ્રાસવાળા શબ્દો છે. અથવા તો તુકાન, છેલ્લે સમાન અંત, એટલે તુકાન એટલે કે છેલ્લે શબ્દનો અંત એક સરખો આવતો, એક સમાન આવતો એ પ્રકારના શબ્દો છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 આપણને આપવામાં આવેલો છે. એ પ્રશ્નની અંદર સરસ મજાનું એક ચિત્ર આપવામાં આવેલું છે, જે તમારે હોમવર્કની અંદર મિત્રો એ ચિત્રના આધારે એ તમારે સરસ રીતે તમારે વિચારીને લખવાનું છે. નીચે दिए गए चित्र को देखकर चित्र का वर्णन अपने शब्दों में कीजिए. ચિત્ર સરસ મજાનું આપેલું છે, એ ચિત્રને જોઈને મિત્રો તમારે ચિત્રનું વર્ણન તમારા પોતાના શબ્દોની અંદર કરવાનું છે. જે તમે હોમવર્કની અંદર લખશો કે ભાઈ પ્રશ્ન નંબર 3 प्रश्न तीसरो सूचना आपेली है दिए गए चित्र को देखकर दिए गए चित्र को देखकर चित्र का वर्णन कीजिए. તમારા શબ્દોની અંદર તમારે તમારા શબ્દોની અંદર વર્ણન કરવાનું છે. મિત્રો પ્રશ્ન નંબર કેટલામો છે? 3. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર પાના નંબર 3 તમને ખ્યાલ આવે આ ખાસ નોંધ રાખજો અને તમારે તમારા મૌલિક શબ્દોની અંદર લખવાનું છે. મિત્રો ચિત્રના આધારે વર્ણન કહેવાય આપણે જોઈએ तो थोड़ी कहीं चर्चा करिए कि भाई ये प्रस्तुत चित्र समुद्र तट का चित्र है. हमें समुद्र तट यानी कि दरिया काठा आ चित्र से. फिर समुद्र में एक जो नाव चल रही है और नाव के ऊपर यानी कि नाव के पाले पर एक ध्वजा फहर रही है. वहाँ पर एक दूसरी नाव यानी कि 2 व्यक्ति एक नाव में नौका विहार कर रहे हैं. उसके पास एक व्यक्ति एक बच्चा नदी यानी कि समुद्र में तैरता है यानी कि तैर रहा है. उसके पास एक बच्चा एक लड़का समुद्र में गेंद से खेल रहा है और साथ ही समुद्र के तट पर एक लड़का पतंग उड़ा रहा है. उसके नज़दीक में एक गुब्बारा वाला गुब्बा बेचने जा रहा है. उसके पास एक लड़की ये गुब्बारा खरीदने जा रही है. फिर एक लड़की अपने हाथ में बैग लेकर समुद्र के तट पर इधर उधर घूम रही है. फिर 2 बच्चे समुद्र की मिट्टी में खेल रहे हैं. उसके बाद एक आइसक्रीम वाला है जहाँ पर एक स्त्री आइसक्रीम खरीद रही है. उसके साथ उसका एक बच्चा है. वहाँ पर दूर दूर 2 नारियल के पेड़ है. उनके नीचे एक मेज के पास 2 व्यक्ति अम्ब्रेला यानी कि छतरी के नीचे 2 व्यक्ति कुर्सी में बैठे हुए हैं. तो आ प्रकार मित्रों चित्रनी अंदर जे वस्तु તમે જુઓ છો મેં અહીંયા તમારી સામે કેટલીક મૌલિક એ વાત તમારી સામે વ્યક્ત કરી પણ તમે આમાંથી જેટલા ચિત્ર તમે જુઓ છો અહીંયા એ રીતે તમારે આમાંથી 8-10 વાક્યોની અંદર મેં બોલ્યો એના કરતાં પણ વધારે વાક્યો તમે લખી અને સરસ રીતે તમે રફબુકની અંદર હોમવર્કની અંદર આ પ્રશ્ન નંબર 3 લખી અને તમારે વિચારીને એ જાતે તમારે મૌલિક રીતે કઈ રીતે લખી શકાય ચિત્રને જોઈને કઈ રીતે કારણ કે મિત્રો તમે અગાઉ પણ ચિત્રપાઠના અંદર ઘણી બધી વાર્તાઓ મિત્રો આપણે પહેલા સત્રની અંદર લખતા હતા. તો આપણે એક એવું ચિત્ર છે ચિત્રની અંદર જે કંઈ દ્રશ્ય છે તમે જુઓ છો એ રીતે સરસ રીતે તમારે એક દ્રશ્યને સુંદર રીતે તમારા શબ્દોની અંદર એને સરસ રીતે લખીને એનું વર્ણન કરવાનું છે અને વ્યક્ત કરવાનું છે. તો એ તમે હોમવર્ક રીતે લખજો. મેં પણ તમારી સામે એ મૌલિક રીતે અહીંયા વ્યક્ત કર્યું. તમે તમારી રીતના તમારી જાતે આ લખવાનું તમારે પ્રેક્ટિસ કરવાની છે અને જાતે તમારા શબ્દો દ્વારા તમારે એને લખવાનું છે.
बराबर है। और त्यार पछी मित्रों प्रश्न नंबर 4 है निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। એટલે કે અહીંયા આપવામાં આવેલો એક સરસ મજાનો પેરેગ્રાફ છે, ફકરો છે, પરિચ્છેદ છે, એને તમારે તમારી માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા ગુજરાતીની અંદર એને આપણે અનુવાદ કરવાનો છે। જોઈએ અહીંયા કે ભાઈ એક ચીડિયા પેડ પર રહેતી थी। હું અહીંયા મૌલિક રીતે જ અનુવાદ તમારી સામે કરી દઉં છું કે ભાઈ એક ચીડિયા પેડ પર રહેતી थी એટલે કે એક ચકલી વૃક્ષ ઉપર રહેતી હતી। ચીડિયા એટલે ચકલી, પેડ એટલે વૃક્ષ, એક ચકલી वृक्ष ऊपर रहती हती એવું કહી શકીએ। उसका घोंसला पेड़ पर था એટલે કે એનો માળો, ઘોંસલા એટલે મિત્રો માળો, ચકલીના માળાને આપણે શું કહીશું અહીંયા કે ભાઈ ઘોંસલા, અર્થાત માળો એટલે કે એ ચકલીનો જે માળો હતો એ પેડ ઉપર હતો એટલે કે એ વૃક્ષ ઉપર ચકલીનો માળો હતો। घोंसले में उसके 3 बच्चे थे એટલે ये माळाની અંદર ચકલીના 3 બચ્ચા હતા। वह अपने बच्चों के साथ रहती थी એટલે કે તે તેમના એટલે કે તે એમના બચ્ચા સાથે રહેતી હતી। फिर एक दिन एक शिकारी वहां आया अर्थात एक दिवस एक शिकारी ત્યાં આવ્યો। શું કહેશું આપણે કે એક દિન એક શિકારી वहां आया એટલે કે એક દિવસ એક શિકારી ત્યાં આવ્યો। वह चिड़िया को मारना चाहता था ने ते चकली ने मारवानो ઈચ્છતો હતો। मारना चाहता था, चाहना એટલે ઈચ્છું એટલે કે એ શિકારી તે ચકલીને મારવાનો ઈચ્છતો હતો। चिड़िया ने बच्चों को घोंसले में चीर नीचा करके बैठने को आप्या એટલા માટે એ ચકલીએ પોતાના બચ્ચાને પોતાના માળાની અંદર પોતાના માથાને નીચા કરીને બેસી જવાનું કહ્યું। શું કહ્યું કે ભાઈ તમે તમારા માથા કરે નીચા રાખીને માળામાં તમે બેસી જાઓ। वह खुद वहां से उड़ गई और पत्तों में छिप कर बैठ गई। चकली પોતે એટલે કે બચ્ચાની જે માં છે એ ચકલી ત્યાંથી દૂર ઉડી અને ચાલી ગઈ અને ત્યાં દૂર કોઈ વૃક્ષના જે પેલા પાંદડા હતા એ પાંદડાની અંદર પત્તાની અંદર એ છુપાઈ જાય છે અથવા તો એમાં छिपाई જાય છે અને શિકારી ચીડિયા को न देखकर वहां પછી શિકારી ત્યાં આવ્યો પણ એટલામાં ક્યાંય આજુબાજુમાં ક્યાંય માળો હતો, માળાની અંદર બચ્ચા હતા એ નીચું માથું રાખીને બેસી ગયા હતા। ચકલી ત્યાંથી દૂર જઈને પાંદડામાં જઈને છુપાઈ ગઈ હતી। પછી શિકારી આવ્યો વૃક્ષની આજુબાજુમાં આટો માર્યો પણ ચકલીને શિકારી ક્યાંય જોઈ નહીં અને ન જોઈ એટલે એને એવું થયું કે હવે અહીંયા કાંઈ છે નહીં, ખાલી માળો હશે પણ એમાં બચ્ચા હશે નહીં એટલે એવું કહી અને શિકારી છે ત્યાંથી જતો રહેશે। ચકલી અને એના બચ્ચા છે એ બચી જાય છે। તો આ રીતે મિત્રો એ પ્રશ્ન નંબર 54 જે ગુજરાતીમાં અનુવાદ છે એ પણ આ રીતે સરળ રીતે કરી શકે એ પણ તમે યાદ રાખજો અને તમને પણ સરળતાથી આવડશે। હવે છેલ્લે આપણો પ્રશ્ન નંબર 5 છે કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए। મિત્રો આપણને આપવામાં આવેલી છે કેટલીક કાવ્ય પંક્તિઓ છે એ કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ એટલે એની સમજૂતી। મિત્રો ભાઈ તમને તે ભાવાર્થ એટલે એની સમજૂતી કે એ કાવ્ય પંક્તિ આપણને શું કહેવા માંગે છે એનો અર્થ તમારે એ લખવાનો છે। જે આપણે કાવ્યની સમજૂતી મેળવી ત્યારે જ્યારે આપણે કાવ્ય સમજ્યા ત્યારે એ ભાવાર્થ આપણે સરસ રીતે એને સમજી ગયા છીએ એ પણ તમે સરળતાથી લખી શકશો। જેમાં પ્રશ્ન 5 ની અંદર બે કાવ્ય પંક્તિ આપેલી। પહેલી એવી છે બેર હોના કિસી કા કિસી से भावना मन में बदले की होना। तो अपने मित्रों ये लखવું પડે प्रस्तुत पंक्ति में कवि कहना चाहते हैं कि हमें किसी से भी बैर भाव यानी कि शत्रु भाव नहीं रखना चाहिए और हमारे मन में किसी के भी प्रति शत्रुता का यानी कि वैर भाव का यानी कि किसी के प्रति प्रतिशोध यानी कि बदलो लेने की भावना हमें नहीं रखनी चाहिए। आ प्रकार मित्रों આપણે સરળતાથી લખી શકીએ કે ભાઈ આપણે કોઈની પણ સાથે વેરભાવ રાખવો જોઈએ નહીં અને એ વેરભાવ કદાચ આપણે કોઈની પણ સાથે ન રાખીને આપણા દુશ્મનને પણ આપણે માફ કરી દેવું જોઈએ અથવા તો દુશ્મન પ્રત્યે પણ આપણે એમના માટે બદલો લેવાની પ્રતિશોધ લેવાની ભાવના ક્યારે પણ આપણા મનમાં કે આપણા હૃદયની અંદર આપણે રાખવી જોઈએ નહીં। આ
आ रीते આપણે અગાઉ પણ સમજ્યા હતા, ફરી પાછું તમારી સામે રિપીટ કરી. બીજી પંક્તિ છે अपनी करुणा का जल तू बहा के कर दे पावन हरेक मन का अपना. तो प्रस्तुत पंक्ति में कहा गया है, ईश्वर से प्रार्थना की गई कि हे ईश्वर तू अपनी करुणा यानी कि अपनी करुणा रूपी जल बहाकर तू हम सभी मनुष्यों के मन को तू पवित्र बना दे, तो पावन बना दे, ताकि हम सभी मनुष्य पवित्र बन जाए, पावन बन जाए, और इसी पावनता की वजह से हम भी अपनी करुणा से हर एक व्यक्ति के जीवन में खुशियां भर दे, हर एक व्यक्ति को हम आनंद प्रदान करें, हम हर एक को प्रसन्न रखें, ऐसी शक्ति तू हमें दे, ताकि सभी लोगों का जीवन मधुर बन जाए, सुंदर बन जाए और पवित्र बन जाए. आ रीते मित्रों अपने काव्य पंक्ति से એને સુંદર રીતે આપણને પૂછે તો એના 2 માસ વાક્યોની અંદર 7 વાક્યોની અંદર આપણે એને સરસ રીતે એના જવાબો છે એ આપીશું. તો અહીંયા મિત્રો આપણું આજના આ ચોથા વિડિયો લેક્ચરને અંતે આપણું પહેલું કાવ્ય છે, પહેલું પ્રકરણ છે, આપણે અહીંયા મિત્રો સંપૂર્ણ રીતે એ પૂર્ણ કરીએ છીએ. અને અગાઉ તમને સ્ટડી મટીરિયલ છે એ ત્રીજા પાઠને અંતે મિત્રો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યાં જ તમને સ્ટડી મટીરિયલ છે સંપૂર્ણ રીતે મોકલી દેવામાં આવ્યું છે, જેથી કરીને તમે અભ્યાસના અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સરસ રીતે તમારી પાકી બુકની અંદર જેમ તમને અગાઉ સૂચના આપવામાં આવેલી છે એ રીતે બુકની અંદર સરસ રીતે તમારે લખી લેવાનું છે, અથવા તો આ વિડિયો લેક્ચર સુધીમાં તમે લખી પણ લીધું છે, કદાચ કોઈને બાકી હોય તો સરસ રીતે તમે તમામ પ્રશ્નોના જવાબ સરસ રીતે તમારી પાકી બુકની અંદર લખી લેજો. અને વિશેષ મટીરિયલની અંદર જે વધારાનું છે એટલે કે વિશેષ પ્રશ્નોત્તર સ્વરૂપે તમને આપવામાં આવેલું વાંચન પણ કરજો, જેથી કરીને તમે કાવ્યને પાઠને વધારે ઊંડાણથી કે વિસ્તારથી અને તમે સમજી શકો. અને અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફરજિયાત રીતે પાકી બુકની અંદર લખવાના છે. તો અહીંયા આપણું આ વિડિયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આપણું પ્રકરણ નંબર 2 અનૂઠે ઇન્સાન એ આપણે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીશું.